વડોદરાના બકરાવાડી વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલી નારાયણ એવન્યુ સોસાયટીમાં એક પતિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. મળતી વિગતો અનુસાર વડોદરાના બકરાવાડી વિસ્તારમાં આવેલ નારાયણ એવન્યુમાં રહેતા બંટી સોલંકી અને તેની પત્ની રીટા સોલંકી વચ્ચે ગત મોડી રાત્રે કોઈ પારિવારિક બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. ઘરકંકાસ એટલો વધી ગયો હતો કે પતિ બંટીએ પોતાનો સંયમ ગુમાવ્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ ઘરમાં રહેલ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની રીટા પર ઉપરા છાપરી ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. ગંભીર ઇજાઓને કારણે રીટા સોલંકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર પતિ બંટી ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. મોડી રાત્રે થયેલી આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા.